તમને લોકોને શું લાગે છે કે કંકુ પાછી આવે અને આપણી મિલકતમાં ભાગ પડાવે? ના હો, જરાય નહીં. એને તો 1 રૂપિયો પણ ના મળવો જોઈએ. આ બધું તો પપ્પાની ખુશી માટે કરું છું. તો પછી સમજો કે પનોતીથી કાયમ માટે આપણે છૂટી ગયા. હા, ચલો હવે બધા મમ્મી પપ્પાને બતાવવું પડશે કે આપણે એને શોધી રહ્યા છીએ. હા, બેસ્ટ એમ બેસ્ટ. પછી પાછા આવીને કહી દેવાનું કે પપ્પા કંકુડી ક્યાંય નથી મળતી. હા, હાલો હાલો. તમુ આ બાજુ જઈએ કે આ બાજુ જઈએ? ગમે ત્યાં શોધવું એ જરૂરી છે. જે આમ ચાલો. કંકુ, 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 કંકુ. કંકુ, કંકુ નહીં, કંકુ નહીં, કંકુ નહીં, કંકુ. કંકુ તો પાગલ છે. આવું કાન પર હોય આવું. બીજું શું કરું નાના શેઠ? મારા લીધે બધાય, તમે બા બાપુજી બધા કેટલા હેરાન થાવ છો. બધા એટલા હેરાન થાવ છો ને હું. એટલે જીવ આપી દેવાનો. કંકુ, જીવ આપવાનો હક કોઈને પણ નથી, એટલું યાદ રાખજે. એ પછી પોતાનો હોય કે બીજાનો. અને તને ભાન છે, પપ્પાને જો ખબર પડી હોત તો એમની શું હાલત થઈ હોત, મમ્મીની ઉપર શું વીતી હોત. કંકુ, આજ સુધી તે બધાનું વિચાર્યું અને આવું પગલું ભરતી વખતે તું બધાના વિશે વિચારવાનું ભૂલી ગઈ. અરે જે બા બાપુજીને લીધે તે લગ્ન કરવાની પણ ના પાડી દેતી હતી કંકુ, તું એમના વિશે પણ ભૂલી ગઈ બધું. મને કાંઈ યાદ નથી રાખવું નાના શેઠ, કાંઈ નહીં. મને ખાલી એટલું જોઈએ છે કે હું મૂર્છા થઈને બા બાપુજી ઉપર ભાર ના બનું. ચૂપ, એકદમ ચૂપ. હવે એક શબ્દ નહીં. જો બોલતા નહીં આવડે ને તો ચૂપ રહેવાનો કંકુ. ગુંધિયાળ બનું છું, ભાર બનું છું, તને આ બધું કે કોણ છે કંકુ? ચૂપ કીધું ને. એક શબ્દ પણ નથી બોલવાનો તારે. જે પપ્પા મમ્મી તને આટલો પ્રેમ આપે છે એમના વિશે વિચાર્યા વગર તો આવા પગલા પડે છે કંકુ. અરે ઊભી થા, જીવનમાં આગળ વધ કંકુ. ના ના, મારે નથી જીવું નાના શેઠ, મારે નથી જીવું. મને જવા દે, મારે નથી જીવું. કંકુ, પપ્પા મમ્મી તારી વેટ કરે છે, તારી રાહ જોવે છે. ચાલ. ના નહીં, હું આ કાલે પાછી ક્યારેય નહીં આવું. ક્યારેય નહીં, મારે નથી જીવું. કેમ કંકુ, તું મારી વાત સમજ. મારે કાંઈ નથી સાંભળવું નાના શેઠ, કાંઈ નહીં. મારા લીધે બાપુજીને કેટલું સાંભળવું પડ્યું. હું એમને મોઢું પણ નહીં દેખાડું. કંકુ, તારા લીધે નહીં, મારા લીધે. કંકુ, આ જે કઈ પણ થયું છે એમાં મારી ભૂલ છે અને મારો વાંક છે. હું તને કહું છું ને, ચાલ તું. ના, તમારી કાંઈ ભૂલ નથી નાના શેઠ, કાંઈ નહીં. બધું મારો વાંક છે. હું છું લપશું કન્યાળ. એલા બાપુને ખોયા ને આજે બાપુજીનો જીવ જોખમમાં રાખ્યો. હું પાછી આવીશ તો બાપુજી નહીં બચે નાના શેઠ. હું સાચું કહું છું, નહીં બચે. સાચું કહું છું. હસમુખભાઈને કાંઈ નહીં થાય. મારા મોટા ભાઈ હેમખેમ છે. કંકુ, જેને જે બોલવું એ બોલે, પણ તને તો ખબર છે ને, તારા બાપા માટે તું એ સવાર છે જેની રાહ એ રોજ રાતે જુએ છે.